Hello, good morning, Jai Shri Krishna. Welcome back to my another new video and good morning once again, જામનગર. આજે છે બીજું નોરતું અને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા. બીજો નોરતુંમાં છે મા બ્રહ્મચારિણી અવતાર. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ માતાને યાદ કરીને. જય શ્રી કૃષ્ણ મહાદેવ. આઈ હોપ સો બધા મજામાં જ. આપણું મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે 7:30 થી. જો બે બચ્ચા પાર્ટીમાં સુતા છે. ફટાફટ આજે છે રાંદલ માતાજીનો લોટ. તો ફટાફટ આપણે તૈયાર થઈ છે. હવે જોઈએ શું પહેરી છે, ફિક્સ નથી કરી. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? ફરીથી ગુડ મોર્નિંગ સ્ટાર્ટ કરીએ છીએ બિકોઝ મોર્નિંગમાં બચ્ચા પાર્ટી માટે આપણે મોર્નિંગ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ રાંદલ માતાજીના લોટામાં જવા માટે. તો જો ભાઈ મારો આજનો લગાવતા છે આ મને સ્પેશિયલ ક્રિશા વખતે મારા મમ્મીએ ગિફ્ટ કરી હતી કુર્તી છે જે મને બહુ જ ગમે છે. કમેન્ટમાં કહેજો કેવી લાગે છે, મને બહુ જ ગમે છે. અને my bachcha party is now ready. Hi Krishu. Hi Kayur. Hi. અને આ છે આપણા ચહિતા નક્ષભાઈ. Hi Naksh. Stand up right now. Yes. અમે લોકો આજે જવાના છીએ. કશે જવાના છીએ આપણે? રાંદલમાંના લોટામાં. તો આજનું કંઈક આવું કંઈક છે શેડ્યુલ. હવે જોઈએ થોડીક વાર ત્યાં એન્જોય કરશું અને બસ પછી જમીને આવી જશે. સન્ડે અમારો કંઈક આવો છે. તમારે નેન પોલીસ રંગી હતી પણ મને એમ થઈ છે કે જમાડું કહું એના છે તે છે. જો આવીને તરત ક્રિશાબેન ક્યુટ આવીને તરત સુઈ ગયા છે બેન. હવે અહીંયા જો આ જમીન આવવાના કામ. ભાઈ આપણે આવી ગયા છીએ રાંદલ માતાજીના લોટામાં. જય માતા, જય રવિનાથ. જો ભાઈ આવું કંઈક સરસ કરેલું છે ડેકોરેશન. અમે સરસ મજાનો આ ફરસાણ છે ને, આ પટ્ટી સમોસા કહેવાય, એ અમે છોકરાઓ માટે લેતા આવ્યા છીએ. અને બીજું જો ફરસાણમાં આ રીતનું બી હતું આલુ ચાટ. આની ઉપર 4 પીસ કરી આમાં લીલી ચટણી, લાલ ચટણી અને લસણની ચટણી ને મીઠી ચટણી, આ 4 ચટણી નાખેલી હતી. એટલે અમે આ લેતા આવ્યા છીએ છોકરા માટે. એટલે ત્યાંથી આપ્યું છે ને, છોકરા નાના હોય જમે નહીં એટલા માટે. આ છે ને પૌવા ને બટેટાની ખાલી કોરી મોરી ચાટ છે. ચાલો બધાય. અને અમે લોકો ફટાફટ હોય એટલે ફટાફટ પછી જમીને નીકળી ગયા હતા, કારણ કે આ રીએ નહીં કચડ બચડ, એટલે થોડુંક નાસ્તા માટે લેતા આવ્યા, છોકરાઓને ખાઈ શકે એટલા માટે. સોરી. જમવામાં ઘણી બધી વેરાયટી હતી. પંજાબી શાક હતું, એકદમ આલુ હતું, પૂરી હતી, રોટલી હતી, પછી આ 2 ફરસાણ હતું, પ્લસમાં સ્વીટમાં હતું આપણે બાસુંદી હતી અને ગુલાબજાંબુ હતા. છાશ, પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છોટા બચ્ચા માટેના થોડાક ક્રેકર્સ ભૂંગળા હતા. તો આવું કંઈક મેનુ હતું. પણ આ જે 2 ચાટ છે ને, સૌથી મોસ્ટ ઓફ બધાએ આ જ ખાતા હતા. અને છોકરાઓને બહુ જ ભાવતી હતી, કારણ કે નાનેથી માંડી મોટા સુધી બધાએ ખાઈ શકે એવા હતા એટલા માટે. બહુ મજા આવી ગઈ. અને જો બચ્ચા પાર્ટીઓ માટે શું આંટીએ મોકલું છે
બલૂન જે બચ્ચા પાર્ટીઓને બહુ જ ગમે તો બલૂન મોકલા છે જો ભાઈ બ્લુ અને પિંક કલરના અરે આ બિસ્કિટ યસ ખાવ છે કોઈને ખાવું છે એમ કહીને અમારા નક્ષભાઈ હમણાં ખાઈ જશે જો આટલી જ વાર હોય બચ્ચા પાર્ટીઓને સારી વસ્તુ ન ભાવે પણ આવી વસ્તુ પહેલાં ભાવે આ મારા પર્સમાં હું સંકટ સમયની સાંકળ કહેવાય ને એવી રીતે રાખું કે છોકરાઓને ગમે ત્યારે આપણે બહાર જાય ને તો કોઇન્સ્ટન્ટલી વહેલા મોડું જમવાનું થાય કે વોટેવર હોય તો ખાઈ શકે પણ આ જો અને આને ક્રિશાબેન ઓઈકા છે જો મમ્મી હોય એને આવું તો કહેવાનું જ છે એટલે ખાલી રસોઈનું કામ જ આપણી ઉપર ઓછું થાય બાકી ઇઝ ઇટ ઇઝ રેગ્યુલર કામ તો આપણા ઉપર હોય જ ત્યાં દૂધ ગરમ કરવાનું ને ક્લીન કરવાનું ને કપડાં સૂકવવાના ને કપડાં ધોવાના અને બહારના કપડાં હોય એ વળી હાથેથી ધોવાના એ અલગથી એટલે આપણા માટે ના ગયા બરાબર જ છે કોણ છે મારે જેવું આજે મેં કેટલું કામ કર્યું તાકી ગઈ કેટલા વાગ્યા 5 વાગ્યા હવે ટેટું નવરી થઈ જો હાથના કપડાં બધા ધોયા મેં હંજવારી પોતા કર્યા વાસણ ગોઠવા સવારના નાસ્તા પાણીના સવાર ધોઈને ગઈ હતી હવે ઠેઠ મેં ગોઠવા હંજવારી કાઢી પોતા કર્યા કપડાં હાથેથી ધોયા ક્રિશાન હોવડાવી એટલે આપણું કામ તો એ જ ઇટ ઇઝ પછી કપડાં હંકેલવાના જ બાકી છે આવું છે આમાં બહાર જાય કે ન જાય શું ફેર પડે ફરીથી આપણે લેવા તો બલૂનથી રમવા માંડ્યા છે ઓય ઓય મારી દીકાને મજા આવી ગઈ જો હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અરે પણ વાહ ભાઈ વાહ હેલો ફ્રેન્ડ્સ તો જો ભાઈ પાછા આપણે ફરીથી નીકળી ગયા છીએ બારે એઝ ઇટ ઇઝ મા દીકરીએ ક્લોથ ચેન્જ કર્યા છે પણ નક્ષભાઈને ના ડેડીએ એઝ ઇટ ઇઝ કપડાં રાખ્યા છે કા દીકુ આવું કંઈક છે અને બસ જો જઈએ છીએ અત્યારે ખાવ ગલી બાજુ થોડુંક કંઈક આજે સન્ડે છે તો ચટર પટર બહાર તુચકો જાય આજ બહુ ભૂખ તો છે નહીં પણ જોઈએ ક્રિશા ટકર મારી સામે જોઈએ કે મમ્મા બોલ કરે છે બધા સાથે હા ચાલો ફટાફટ બહાર નીકળી પૌવા બટેટા અને હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો ભાઈ આપણે જમી કરીને રૂમમાં આવી ગયા છીએ બનાવ્યા હતા છે પૌવા બટેટા મેં તમને બતાવ્યા હતા અને મેગી બેન આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ બહુ લાઇટલી જમવું હતું એટલે એવું બધું હતું સાસુ સસરા માટે બનાવ્યા હતા પૌવા બટેટા અને આપણે બધે ખાધી હતી થોડીક મેં તો સાવ થોડીક જ ખાધી હતી મેગી એવું કંઈક મેનુ હતું અને બસ જો ભાઈ આપણે રૂમમાં આવી ગયા છે અને તે ચાલુ થઈ ગઈ છે ક્રિશાબેન નવો શબ્દ શીખ્યા છે થઈ
અંશભાઈ આવી ગયા છે. શું ખાધું બેટા? આમલા કેન્ડી મેં બનાવેલી છે. એ આમલા કેન્ડી અને બહુ જ ભાવે છે, તો રોજ જે 3-4 પીસ ખાઈ મારા દીકરો. ફૂલ પાવે અને ફૂલ ભાવે. જાને કે શું કરે છે? કેયુર કેવી મજા આવી મેગીમાં? મને તારે પપ્પાને શું કહેવાનું? તારે શું કહેવાય પપ્પાને? હા, તારે કેયુર કહેવાય નહીં. હું એમ કહું ને કેયુર શું કરે છે એટલે ઈ એમ કે કેયુર એમ. તો સારું, ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. આજે થોડોક શોર્ટ બ્લોગ હતો બિકોઝ આજે થોડોક તમને ખબર છે કે અમે લોકો બહાર ને ગયા હતા, તો થોડુંક સારું, ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.